સૌરાષ્ટ્રના દરિયા કિનારે ધોધમાર વરસાદના પગલે તોફાની લહેરો જિંદગીઓ માટે ખતરો બની ગઈ છે। જાફરાબાદ અને રાજપરા નજીક 3 માછીમારી બોટ પલટી જતા 28 માછીમારોમાંથી 17ને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પરંતુ 11 લોકો હજુ સુધી લાપતા છે અને તેમની શોધખોળ માટે દરિયાઈ તંત્ર, કોસ્ટગાર્ડ અને સ્થાનિક વહીવટી તંત્ર દોડધામમાં છે। દરિયો એટલો તોફાની છે કે નેવી અને હેલિકોપ્ટર પણ સહાય માટે દરિયામાં જઈ શકતા નથી। હાલ 60 થી 70 જેટલી બોટો દરિયામાં ફસાયેલી છે, જેમાં દરેક બોટમાં 8 થી 9 લોકો હોવાની આશંકા છે। જૂનાગઢના ધારાસભ્ય હીરા સોલંકી અને જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રીને સમગ્ર સ્થિતિ જણાવી છે, જ્યારે કોસ્ટગાર્ડના વેસલ અને હોવરક્રાફ્ટ સ્થળ પર તૈનાત છે, જ્યારે 4 હેલિકોપ્ટર અને એનડીઆરએફની ટુકડી પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે। માછીમાર આગેવાનોનું કહેવું છે કે કેટલીક બોટોનો સંપર્ક થયો છે, પરંતુ ઘણી બોટોનો હજુ સુધી કોન્ટેક્ટ થયો નથી, જેના કારણે હવે તંત્ર ચિંતામાં મુકાયું છે। જ્યારે હીરા સોલંકીએ લાપતા ખલાસીઓના પરિવારજનોની મુલાકાત કરીને હિંમત આપી હતી। આ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા। આ દરમિયાન બચી ગયેલા ખલાસીઓ ચોધાર આંસુએ રડી પડ્યા હતા। હવે વરસાદના કારણે હવે દરિયો ખૂબ તોફાની બની ગયો છે અને તેના જ કારણે અનેક જે ખલાસીઓ છે તે દરિયામાં ફસાઈ ગયા છે અને ઘણી બોટનો કોન્ટેક્ટ થયો નથી અને ત્યારે પલટી જવાની પણ બીક સેવાઈ રહી છે, જ્યારે દરેક બોટમાં 8 થી 9 જેટલા ખલાસીઓ સવાર હોય તેવી આશંકા છે। જ્યારે કોસ્ટગાર્ડના વેસલ અને 2 હોવરક્રાફ્ટ લોકેશન પર તૈનાત રાખવામાં આવે છે અને એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે, જ્યારે 4 હેલિકોપ્ટરોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે। જ્યારે સમુદ્રમાં હવે સંકટ જોવા મળી રહ્યું છે અને ખલાસીઓ લાપતા થયા છે, જ્યારે 17 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે। ધારાસભ્ય પરિવારની મુલાકાત કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને હીરા સોલંકી દ્વારા મુખ્યમંત્રીને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। અમરેલીના દરિયામાં હજુ 70 જેટલી બોટો ફસાયેલી છે અને તેમાં અનેક જેટલી બોટ છે, તેમાં 8 થી 9 લોકો સવાર હોય તેવી પૂરેપૂરી શક્યતા છે, જ્યારે 11 ખલાસી ગઈકાલથી દરિયામાં લાપતા છે અને 17 જેટલા ખલાસીને બચાવી લેવામાં આવ્યા છે। હાલ વરસાદને કારણે હવે દરિયો તોફાની બન્યો છે અને ગાંડો તૂર થયો છે, તેને લઈને હવે ખલાસીઓ સંકટમાં મુકાયા છે। જ્યારે આ જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં નેવી પણ દરિયામાં ન જઈ શકે તેવી પૂરેપૂરી સ્થિતિ ઊભી થઈ છે। જ્યારે હીરા સોલંકીએ સીએમને માહિતી આપી છે અને આ સમગ્ર ઘટનાથી તેમને વાકેફ કર્યા છે। જ્યારે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવ્યા છે, જ્યારે ફસાયેલી બોટમાં એકમાં 8 થી 9 લોકો સવાર હોય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। ભૂતકાળમાં આટલો તોફાની દરિયો ક્યારેય નથી બન્યો ને હવે જે ધોધમાર વરસાદની આગાહી કરાય છે ને તેને જ પગલે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને જ લઈને હવે દરિયો ગાંડો તૂર થયો છે અને ખલાસીઓ ઉપર આફત આવી પડ્યું છે। ત્યારે દરિયો વધુ તોફાની બનતા રેસ્ક્યુ ઓપરેશન હાલ કોઈ પણ સંજોગોમાં શક્ય નથી। ઘણી બોટનો કોન્ટેક્ટ થયો નથી અને પલટી જવાની બીક છે, જ્યારે માછીમાર આગેવાનો દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અમુક બોટોનો સંપર્ક થયો છે અને ઘણી બધી બોટોનો હજુ સંપર્ક થયો નથી। જ્યારે કોસ્ટગાર્ડના વેસલ અને 2 હોવરક્રાફ્ટ લોકેશન પર તૈનાત રાખવામાં આવ્યા છે, જ્યારે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે, જ્યારે 4 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિકપણે રેસ્ક્યુ કરી શકાય। ધારાસભ્ય પરિવારની મુલાકાત કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને જેમનું રેસ્ક્યુ કરીને તેમને પરત લાવવામાં આવ્યા હતા તે લોકો ચોધાર આંસુએ રડી પડ્યા હતા। હાલ દરિયો ખૂબ તોફાની હાલતમાં જોવા મળી રહ્યો છે અને દરિયા પર હવે સંકટ જોવા મળી રહ્યું છે, ત્યારે ખલાસીઓ લાપતા થઈ ગયા છે। દરિયામાં હજુ સુધી 70 જેટલી બોટો ફસાયેલી છે અને તેમાંથી 11 ખલાસીને ગઈકાલથી દરિયામાં લાપતા છે અને 17 જેટલા ખલાસીઓને દરિયામાંથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે નેવી પણ દરિયામાં ન જઈ શકે તેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે। ધોધમાર વરસાદને પગલે અમરેલીનો જે દરિયો છે તે ગાંડો તૂર જોવા મળી રહ્યો છે અને માછીમારો પર હવે સંકટ જોવા મળી રહ્યું છે। ત્યારે હીરા સોલંકીએ સીએમને માહિતી આપી છે અને સમગ્ર ઘટનાથી તેમને વાકેફ કર્યા છે। દરિયો વધુ તોફાની બનતા રેસ્ક્યુ ઓપરેશન અશક્ય જોવા મળી રહ્યું છે। ત્યારે આપણી સાથે જાફરાબાદ પૂર્વ પ્રમુખ બોટ એસોસિએશનના જોડાઈ ગયા છે અને કનૈયાલાલ સોલંકી જોડાઈ ગયા છે। કનૈયાભાઈ, શું દરિયાઈ સલામતી માટે હવે
સરકાર પાસે કોઈ પણ પ્રકારની સુરક્ષા કે પછી પ્રોટોકોલ નથી? હાલમાં દરિયાની અંદર હવામાન ખૂબ જ ખરાબ હોવાના કારણે જે બોટો અત્યારે જાફરાબાદની 2 બોટો ડૂબી છે એના 7 માણસો ગુમ છે અને એક રાજપરા ગીર સોમનાથના રાજપરા બંદરની એક બોટ ગુમ થઈ ડૂબી ગઈ છે, એના 4 માણસો ગુમ છે. ટોટલ 11 માણસો ગુમ થયા છે અને સરકાર અને કોસ્ટગાર્ડ પણ આપણે ખૂબ જ મદદ કરી રહી છે. દરિયાની અંદર કોસ્ટગાર્ડ અત્યારે શોધખોળ ચાલુ છે અને જે બોટોના એન્જિનો બંધ થયા છે એની રેસ્ક્યુ કરે છે. હેલિકોપ્ટર પર ફરે છે દરિયાની અંદર કોઈ પણ બચાવ માટે. એટલે સરકાર આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. જી કનૈયાભાઈ, જે પ્રમાણે હવે આ સ્થિતિનું નિર્માણ થયું છે તેમાં હવે એવું નથી લાગી રહ્યું કે ખલાસીઓ માત્ર ખાલી વાતાવરણને જ સંજોગે દરિયામાં જતા હોય છે? નહીં, એવું નથી. વાતાવરણ સારું હોય અને સરકાર ટોકન આપે જવા માટેનો તો જ ખલાસીઓને બોટવાળા જાય છે. એટલે જ્યારે બોટો દરિયામાં ગઈ ત્યારે કોઈ પણ જાતનું આવું હવામાન કે કાંઈ આગાહી કોઈ હતી જ નહીં. એટલે એમાં ખલાસીનો કે બોટ માલિકનો કોઈ વાંક નથી. પણ દરિયાની અંદર અચાનક જ મોજા ઉછળવા માંડ્યા, પવન અને વરસાદ, એને કારણે વાવાઝોડાની જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. જી કનૈયાભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ભૂતકાળમાં આટલો તોફાની દરિયો ક્યારેય નથી બન્યો અને લઈને આ પરિસ્થિતિનું હવે નિર્માણ થયું છે.